તમે હતા જ્યારે અહીંયા ભલે નોય પણ આપણે ખબર તો છે નહોતો હતા ન્યૂટન બરાબર ને હા એટલે ન્યૂટને ગોઠવી પેલા સફરજન ઉભી જતા હતા પણ બાપુ માણા હારો છે એને શબ્દ કયો વાપર્યો ગુરુત્વાકર્ષણ મારે તો અમેરિકાના નાસા વાળાને કેવું છે અથવા તો આપણા જે કોણ છે આપણી કઈ કંપની છે ઈસરો ઈસરો બરોબર હવે જે ગ્રહમાં જાય ને હારે એક ગુરુને લેતા જાય આ પૃથ્વીમાં ગુરુત્વનું આકર્ષણ છે એનું કારણ એ છે કે બાપુ આ ધરતીઓમાં ગુરુઓ બેઠા છે બીજા ગ્રહ ગુરુ વગેરેના ખાલી પડ્યા છે આ એનું આકર્ષણ છે ગુરુત્વનું આકર્ષણ લાગડ બધે આકર્ષણ નથી જતું નગર 4 સોર નીકળ્યા રાતમાં આ ફરવા લઈ લો 4 સોર નીકળ્યા બાપુ સોર હું કામ નીકળ્યા કે વ્યાખ્યા ન કરવાનું હા ખાતર પાડવા નીકળ્યા સોર ની કેટેગરી હોય બધી હા મેળામાં ખિસ્સા કાતરું ન હોય પ્લેનમાં ખિસ્સા કાતરું ન હોય રાતના 4 સોર નીકળ્યા ને એમાં એક ચોરને તરસ લાગી કીધું કે પાણી પીવું છે તો કે ગામમાં જાય છે ત્યાં પી લેજે બાબુ ચોરના દીકરાએ તે નીતિ રાખે બોલો એને કીધું કે એ ગામમાં જાય તો અહીંયા પાણી ન પીવાય એ ગામમાં પાણી પીતી ગામમાં ખાતર ન પડાય બારવટિયા ગામ મૂકી દેતા ખબરદાર એ ગામમાં કોઈ ગળ્યા છતી ગામના રોટલા ખાધા ઢોલા ચોરે કીધું કે હા એ વાત સાચી આમ નજર ફેરવી છે બાજુમાં ભડકી દેખાતું ના ના તાપ થતો સામે કાંઈક લાગે કે ત્યાં હમણાં જ એક બાપુએ મઢી કરી સાધુની મઢી છે ત્યાં થોડું જવાય ઓલા કે ત્યાં જ જવાય ને દુનિયા તો હળગે છે ત્યાં ન જાય તો જવું કોને એને તો બધા હરખ્યા થાવ ઓલા બાપુ ને બાપુ સંસારની બીજી સમાજની ખબર જ નહીં કાયો એને તો એ જ થયું કે રાતે ફરતા એ ભજનીકો જ ફરતા હોય ભજના નંદીઓ આ ચારે જણ આવ્યા હતા આये आइए भक्तजन जय राम जी की जय श्री राम बापू जय श्री राम क्या बात है आइए बैठिए बेटा बहुत अच्छा हुआ बस मैं तो भजन कर रहा था तुम चारे मिल गए बहुत बढ़िया हुआ पानी पियेंगे बेटा बापू आम तो ये हाथ गुडाना थे અને બાપુ સેવા ભાઈઓ ખાલી ઓલું ધોઈતું પહેરેલું હડપ દિન ઊભા થયા કે પગમાં તો આવે નહીં તડપ દિન ઊભા થઈ ગયા માટલામાંથી પાણી પાઈ બાપુ પાસે ઓલામાં દીકરો સાધુ પાસે સેવા કરાવી બોલો પાણી પી બહુ अच्छा लगा बेटा चाय पियेंगे अरे કે બાપુ તો કામ થઈ જાય ને બાપુ એ તો તમને તો પાડો દૂધ દઈ ગયેલો છીપીએ તો પેલી પકડીને ધૂણા ઉપર શાર ઉફાળે પકડી કુંડલીને આટા કાઢ નાખે શારેને કાસલીમાં પાણી બોલું ને કાસલીમાં સાફ આવે બહુ अच्छा हुआ बेटा वक्त क्या हुआ है बेटा कि बापू रात का 1:30 बज गया ओह क्या बात है आधी रात हो गई बापू नमी गई आधी रात में थोड़ी नमी गई अच्छा नमी की है हाँ नमी की है बापू नमी की बहुत बढ़िया अरे बेटा आधी रात को कहाँ गए थे बापू गए थे नहीं जा रहे हैं अच्छा कहाँ जा रहे हो कि बापू हम खातर पाड़ने जाते हैं अच्छा अब बापू ने खातर पाड़ने मिल गया खबर अच्छा तुम चारों खातर पाड़ने का बिजनेस करते हो हाँ बापू हम चारे पार्टनर है अच्छा धंधा चलता है वकर रोकाण का धंधा है बापू अच्छा बढ़िया धंधा रोकाण नहीं करना नहीं बापू बस एक कंपनी शिवलाई लो बापू અને સારું બોલતા શીખી જાઓ એટલે આ છે તમને કહું પદ્મશ્રી સુધી પગાડી દે ઓલી કંપની છે દિલ્હી अच्छा बेटा खातर पाड़ते हाँ बापू खातर बेटा खातर रात को ही पड़ता है हाँ बापू रात को ही पड़ता है दिन को तो धोखा पड़ता है बापू समय के साथ चलना चाहिए ना बाबा समय के साथ चलना अच्छा बेटे खातर पड़ता कैसे बापू उसका प्रयोग नहीं होता प्रैक्टिकल करना पड़ता है अच्छा कोई बात नहीं मेरा तो भजन हो गया है तो परोढ़ तक कुछ काम नहीं है ब्रह्म मुहूर्त तक कुछ काम नहीं है अरे के बापू ब्रह्म मुहूर्त में पास आ गया
अच्छा तो चलो मैं आपके साथ चलूं। बोला बापू के हो ना बापू हो ना धंधा हो करो कोकनी सालू घाણીમાં કોશું નાખો બીજો કે લઈ લેને આડા દેવા થાય એને ઉપડી છે તો લઈ લે બાપુ અમુક આડા દેવા રાખે છે તમારી બેઠક ત્યાં છે બાપુ હો જાવ તૈયાર બાપુ તૈયાર થાવ ને એને ક્યાં એવું ક્યાં કરવાનું હતું नहीं तो सबकी भभूत में खजाना कुबेर का एक खंबा में जोड़ी एक हाथ में शिपियो एक हाथ में कंडर हाल खली रन जान हाँ बाबू रन जान चल एक चोर के बाबू ये शिपिया चलेगा कमडर रहने दो कमडर रख दो क्यों अरे बापू एक हाथ तो छूटा रहना चाहिए ना वंडी पकड़ने के लिए अच्छा बेटा वंडी पकड़ने आमा तो घणું ઘણું આવશે બાપુ આમાં તો તમે આવો તો ખરા આમાં તો જો આ પગની રગુ બંધાઈ ગયેલી છે તો એ જન્મથી બંધાઈ ગયેલી છે એ છૂટી જાય આમાં તો જો મામાના હાંડિયા ભેટ્યા બાપુ अच्छा मामा का हांडिया भी आवता है बापू आवता कारक आवता चार चोर पांच में बापू 50 करोड़ पृथ्वी माटे वायु आडा પડકે થઈ ગયો છે જળ જંપી ગયા છે તમરા બોલતા બેન થઈ ગયા છે રાત જામીન ઢેફું થઈ ગયેલી છે પોતાનો હાથ બાજુમાં લઈ નીકળે તો ભય લાગે એવી રાત કોઈનો ઘા કરો તો અંધારામાં હો ખોતી જાય એવી રાત જામી ગયેલી છે દૂર દૂર ત્યાં શાળિયાની લાઈનું સંભળાય છે વાહ બહુ કૂતરું ક્યાંક ક્યાંક ભણે છે લખણ ખોટા ભેંની લેખણ ખોટા ખેડૂની ભેં ક્યાંક ક્યાંક હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે ખંતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય એ બળદ નિરણ ખાતા હોય તો એ બળદના ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે ઉંગળશી માના પડખામાં માદું છોકરું કણ હતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે બાકી રાત જામીન ઢેફું થઈ ગઈ છે તેવી રાતમાં ચાર બાપુ ચાર ચોર પાંચમાં બાપુ ગામમાં એન્ટ્રી બે ચોર દિવાલીની ડોકાણા બાપુએ ન્યા શીપ્યો ડાયરો बेटा क्या करते हो कि बापू हम डोकाते हैं अच्छा डोकाना पड़ता है बापू डोकाना पड़ता है सब कुछ करना पड़ता है लेकिन देख सुनिए बापू इस धंधे का पहला रसूल बोलना मना है मौन हो जाओ बोलने का नहीं और देखो बापू फणा पे डालने का हगड़नी पर ना जाए बापू पानी मत नीचे रखना झुकेगा नहीं चला नहीं चलेगा बापू फणा पे डालना है अच्छा बे सोर कूदी अंदर बे सोर ने बापू ये टेको कर्यो बापू अंदर पाछळथी बीजा बे चोर सीपियानो सदुपयोग मकानનું તાળું તોડ્યું અંદર પ્રવેશ મકાનને ચાર ઓરડા ચારે ઓરડામાં એક એક બાપુ બાપુ જ કહેવાય જાય પણ બાપુ ભેગા હોય બાપુ થઈ ગયા કહેવાય બાપુ ચારે ઓરડામાં એક એક ચોર બાપુના ભાગમાં આવ્યું રસોડું બાપુ તો ફણા ભરે હાલ્યા જાય શ્રી રામચંદ્ર કૃપા બાપુ સાધુ ગમે એ પરિસ્થિતિ હોય ભજન સાધુ રસોડામાં પ્રવેશ કર્યો અને બાપુએ ફાફા માર્યા શ્રી રામચંદ્ર ફણા ભરતો હતા સાપ ભાળી ગયા અને બાપુ એને તો લાઈટ કર્યો કોઈ પણ ભાવમાં સાધુ ઘરે આવે ને જો અંજવાળું ન કરે તો તેને સાધુ ન કહેવાય બાપુએ જામ લાઈટ ચાલુ કરી બાપુ તા તો અંદર રસોડામાં गेहूं का आटा गोल घी चक्कर इलायची बादाम काजू द्राक्ष गाय का घी क्या बात है 3 दिन से मैं भूखा मेरा ठाकुर भूखा हम पहले ठाकुर जी को भोग लगाएंगे बाद में खातर पाड़ेंगे बापू ये कोक ना घरे थाली तैयार કર્યો आरोग्य ने नंदलाल रे मारा रहमाने थाली बापू पहला गामમાં સતનાની કથા થતી ને મારા મમ્મી પ્રસાદ હાથું જ જાતા મમ્મી એટલે ઘણા એ તો કોઈ ખોલાવતા નથી બાકી કથા ચાલુ થાય ને બ્રહ્માયણમાં વિષ્ણુમાં બ્રહ્માયણમાં બાપુ સહસ્ત્રના માલે ને ત્યાં સુધી ગરજણે પાડો હોય તેડી બેઠા હોય હા ને એમાં લીલાવતી ને કલાવતી જે આવે તો હળુ 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 કઠિયારે ને હારવાર ઘણા આવે અને બાપુ પેલા લાઈટ નહોતી ને દાદા ત્યારે શાંતિ બહુ હતી હિમાડા સાંભળતા વગર માઇકે આ વડીલો બેઠા ને બધાને ખબર છે
બરાબર. એટલે બાપુ ઘણા થાળની વાટે હોય, વાડીએ પાણી વાળતો હોય અને અહીંયા થાળ ચાલુ થાય, આરોગને નંદલાલ રે મારા રહેમાની થાળ, તા તો વાડીએલી વસૂલી ગયો, માધવ દાસના, તા તો એ ખડકી માર માધવદાસ ને બે હાર સાહેબ બેઠા એટલે યાદ આવ્યું, એક ડોક્ટરે એક ભાઈનું બાવડું પકડ્યું, હાવ પાતળો જોક છે, ઝીણો એવો, હાવ અમુક તો ખરેખર દર્દી લબર જેવા.